વડોદરા સુધી પહોંચ્યું જૈશે મોહમ્મદનું કનેક્શન. એટીએસની તપાસમાં નવા ખુલાસા. ગુજરાત એટીએસની આતંકવાદ વિરોધી તપાસમાં વડોદરાનું નામ પણ સામે આવ્યું છે. જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદોની તપાસ દરમિયાન વડોદરાની એક હોટલ સર્વન્ટ ક્વાર્ટર સુધી તપાસ પહોંચી છે. એટીએસ દ્વારા આરોપીને સાથે રાખીને સ્થળ તપાસ કરવામાં આવી હતી. જોકે હોટલ સંચાલકોએ દાવો કર્યો છે કે તેઓ આ સમગ્ર બાબતથી અંજાણ હતા અને તપાસ દરમિયાન અહીંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. ગુજરાત એટીએસ દ્વારા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા નેટવર્કની તપાસ દરમિયાન વડોદરામાં પણ મહત્વની કડી મળી હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ આરોપી અહમદ ગાંજીવાલા અને ઇબ્રાહિમ ઘગા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે. ત્યારબાદ એટીએસની ટીમ આરોપી અહમદ ગાંજીવાલાને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે વડોદરા રેલવે સ્ટેશન નજીક જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા કાશ્મીરી વ્યક્તિ સાથે બેઠક યોજાઈ હોવાની શંકા છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે સ્થાનિક લોકોને કટ્ટરપંથી વિચારો તરફ આકર્ષવા અને સોશિયલ મીડિયા મારફતે ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવાનો પ્રયાસ થયો હતો કે નહીં. બીજી તરફ હોટલ સંચાલકોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આરોપીઓ તેમના હોટલમાં આવ્યા હોવાની તેમને કોઈ જાણ નહોતી. તેમના જણાવ્યા મુજબ એટીએસની ટીમ આરોપીને સાથે લઈને આવી હતી અને તે માત્ર સર્વન્ટ રૂમમાં થોડાક સમય માટે ફ્રેશ થઈને ચાલ્યો ગયો હતો. હોટલ સંચાલકોનો દાવો છે કે તપાસ દરમિયાન સર્વન્ટ રૂમમાંથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી હોટલમાં કામ કરતા એક કર્મચારીના ગામનો ઓળખીતો હોવાથી સીધો સર્વન્ટ ક્વાર્ટરમાં આવ્યો. તે સવારે આવ્યો અને થોડાક સમય બાદ નીકળી ગયો હતો. હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર એટીએસે તેમના સ્ટાફની કોઈ વિશેષ પૂછપરછ કરી નથી અને તેઓ આરોપીને અગાઉ ક્યારેય જોયો નહોતો. જે કર્મચારીને ઓળખીતો તરીકે તે આવ્યો હતો તે હાલ રજા ઉપર હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ એટીએસ સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર નેટવર્ક અને વડોદરા કનેક્શન अंगे વધુ स्पष्टता થશે. सर 2 जन को लेके नहीं आई थी. आप पहले सर्च करो. एक इंसान को लेके आई थी और वो भी कुछ इधर के लोकेशन मिलते थे, इसके लिए उसको लेके इधर होटल आए थे. तो होटल के अंदर 5 महीना पहले एक सर्वेंट था जो यहाँ पे जॉब करता था. उसने छोड़ दिया 5 महीने पहले. उसके टच में आया होगा कि भाई थोड़ी देर खाली 1 घंटा या आधा घंटा फ्रेश होके वो निकल गया. एटीएस की टीम आई, सर्वे किया, कुछ मिला नहीं. इधर कुछ ऐसी गतिविधि नहीं है. इस चीज़ को हम लोग बरोबर केयर लेते हैं. जैसे कोई भी गेस्ट आते हैं तो बरोबर मेंशन करते हैं, पत्रिक पढ़ते हैं, ये करते हैं, ऐसी सब एक्टिविटीज करते हैं. ऐसा नहीं कि कुछ नहीं करते. क्या पूछा था आपको केस में? कुछ ऐसा कुछ नहीं सर, कुछ नहीं. वो तो खाली लोकेशन था, उसके रूटीन इंक्वायरी के लिए आए थे, बाकी कुछ नहीं. और उन्होंने जो रूटीन किया उसमें कुछ नहीं था. और कितने घंटे रुके थे वो? 20 मिनट था. एक जन को लेके आए थे. एक जन को लेके आया था. 15-20 मिनट का रूटीन था. वो चेक करके फिर निकल गए. जो बंदा आया था वो भी 1 घंटा रुका था. जो आरोपी जो पहले आरोपी की बात कर रहा हूँ. आरोपी 1 घंटा या पौने घंटा तक रुका था, फ्रेश होके निकल गया. उस टाइम आपको कैसे मालूम पड़ा है जब ये एटीएस की टीम आके उसको पूछा तब पता चला. बाकी हमको भी पता नहीं था. ये अपने यहाँ पे एक सर्वेंट था जो 5 महीने पहले जॉब करता. एक्चुअली हम लोग आते हैं 8-9 बजे पे आ जाते हैं एक्चुअली ऑनर ना वो सब. तो उसके पहले जो लड़का था रिसेप्शनिस्ट वो एक्टिव इंसान है, लेकिन उस दिन लीज पे था. तो उसके दूसरा जो उसकी बदली में था उसके मन में क्या ऐसा है कि उसको ऐसा लगा कि अभी स्टाफ का कोई मेंबर होगा, इसके लिए उसको जाने दिया था. बाकी कुछ नहीं. और आधे घंटे पौने घंटे में वो फ्रेश होके सही में निकल भी गया था. क्या नाम आपका? मेरा नाम सफ़ान भाई.